સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરવામાં આવે તો પાટણના ઝીલિયા ફાર્મ હાઉસ પર હુમલાના આરોપીઓના સરઘસ મુદ્દે ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો છે. ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળવા માટે પહોંચ્યા. જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ સાથે બેઠકમાં રજૂઆત કરશે. ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસની કામગીરી સામે ક્ષત્રિય ઠાકોર સમાજે નારાજગી વ્યક્ત કરી હતી. તો પાટણના ઝીલિયા ફાર્મ હાઉસ પર હુમલાના જે આરોપીઓ છે તેમના સરઘસ કાઢવા મુદ્દે ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો છે. ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમની સાથે સમાજના અન્ય આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળવા માટે પહોંચ્યા. જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ સાથે તેઓ બેઠક કરશે અને એ બેઠકમાં તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવશે. ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસની જે કામગીરી છે તેની સામે ક્ષત્રિય ઠાકોર સમાજે નારાજગી વ્યક્ત કરી છે અને તેમનો પક્ષ પણ હવે પોલીસ સમક્ષ રજૂ કરશે. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે લોકો આ હુમલામાં સામેલ હતા, સીસીટીવી ફૂટેજમાં જે લોકો દેખાયા હતા તેમની અટકાયત કરી હતી અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જાહેરમાં તેમનું સરઘસ કઢાયું હતું, તેમને માર મરાયો હતો, કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અને હવે આ જ મુદ્દે ક્ષત્રિય ઠાકોર સમાજ છે કે જેમનામાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ હવે મેદાને આવ્યા છે અને સમાજના અન્ય આગેવાનો છે તેઓ પણ હવે જિલ્લા પોલીસ અધિક્ષકને મળવા માટે પહોંચ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ સાથે બેઠક કરશે અને રજૂઆત કરશે.